જય સ્વામિનારાયણ. એ ભાઈ બહુ કહેવાય નહીં, પણ આજની તારીખમાં હું એવા એક બે હરિભક્તને જાણું છું, એ સંસારમાં છે, સ્ત્રીઓની વચ્ચે રહે છે, એના હૈયામાં સ્ત્રી પ્રવેશતી નથી. આ સહજાનંદ સ્વામીનો આજનો કળયુગનો પ્રતાપ દેખો. હૈયામાં સ્ત્રીનો ઘાટ નથી થતો. यह गुण साधन ते नहीं होई, तुमरी कृपा प्रभु पाव કોઈ કોઈ. આપણે હજી ખરેખર સહજાનંદ સ્વામીનો પ્રભાવ પ્રતાપ એ નથી જાણી શકતા. અતિ અતિ અદભુત, અતિ અદભુત મૂર્તિ છે. આજે પણ આ બધા ફાંસલા ટળી જાય, પણ પેલી શરત એ છે, કોને છોડવા છે. ઉલટાના ત્યાં જઈને માગે, મહારાજ ગોઠવાતું નથી. અને વળી હનુમાન ચાલીસાનો પાઠ કરે લગ્ન માટે, ઓલો બાલ બ્રહ્મચારી થાતું હોય તો છૂટી જાય. એક તો ઈચ્છા જ નથી. પણ જો ઈચ્છા હોય આ ફાંસલા છોડવા નહીં, તો આપણા તાકાતથી કશું થતું નથી. આ માયાનો ગાળિયો છે. પણ એવા ભાવથી, શુદ્ધ આશ્રયથી અને સમર્પણ ભાવથી સહજાનંદ સ્વામીની સામે જોઈએ રાખે, ફાંસલો ગયો. આ કલયુગમાં સહજાનંદ સ્વામીનો પ્રભાવ છે. સમજાય તો સમજો, ના સમજો તો કઈ જવા દે. આશ્રયમાં સમર્પણ ભાવ જોઈએ એક. બસ કેવો બિલાડીના બચ્ચાની જેમ પગમાં પડી જાઓ, આપણે સુઈ જાય ને ભગવાન દોડતો થઈ જાય. પણ યા ડિફિકલ્ટ અઘરામ અઘરી વસ્તુ હોય ને, તો આ સમર્પણ બિલાડીના બચ્ચા જેવું કરવું. જો કરે તો ભગત આરામ કરે ને ભગવાન દોડે. આમ જ છે, આમ જ છે, આમ જ છે. બસ આવડે તો થાય. અને એ આવડે નહીં આપણાથી. આપણે કોઈ બાપની આપણી તાકાત નથી. આવડે એ જ કૃપા કરે તો જ આવે. નેગેટિવ પોઝિટિવ બધું એ જ છે. પણ કઈ કઈને કહેવાનું એ છે કે ફાંસલા કોઈથી છૂટે નહીં. આજ કલયુગમાં ત્યારે સહજાનંદ સ્વામીના પ્રતાપથી છૂટતા.